નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતના ઓફિશિયલ લાયસન્સી તરીકે નેમ નિયુક્ત. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ મીડિયા હેઠળ ધ મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત ભારતની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા છે, જે ફેશન, મનોરંજન અને સામાજિક પ્રવાહમાં કારકિર્દી માટે લોન્ચપેડ તરીકે સેવા આપે છે. ગુજરાતના ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફેશન ઇકોસિસ્ટમ માટે એક પ્રતિષ્ઠિત વિકાસમાં 5 મિસ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન મીડિયાએ નેમ નેક્સ્ટ એકેડમી ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એશિયાની શ્રેષ્ઠ ઇવેન્ટ મેનેજમેન્ટ કોલેજને ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતના ઓફિશિયલ લાયસન્સી તરીકે નિયુક્ત કરી છે. આ ઐતિહાસિક સહયોગ ભારતના સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય અને પ્રતિભા પ્લેટફોર્મમાંના એકને ગુજરાતમાં લાવે છે, જે મહત્વાકાંક્ષી યુવતીઓ માટે ફેશન, ગ્લેમર, મીડિયા અને મનોરંજન ઉદ્યોગોમાં તકો શોધવાના દરવાજા ખોલે છે, તેમજ સાથે સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ માટે એક શક્તિશાળી પ્રાયોગિક શિક્ષણ પ્લેટફોર્મ બનાવે છે. આ જાહેરાતમાં રેખા પાંડે, વર્તમાન ફેમિના મિસ ઇન્ડિયા સ્વરૂપની હાજરી રહી છે, જેમણે સમગ્ર દેશમાં યુવતીઓ પર ફેમિના મિસ ઇન્ડિયા પ્લેટફોર્મની પરિવર્તનકારી અસરને પ્રકાશિત કરી. ફેમિના મિસ ઇન્ડિયા યુવતીઓને આત્મવિશ્વાસ, એક્સપોઝર અને દિશા આપે છે. તે તેમને સ્ટેજની બહારના જીવન માટે તૈયાર કરે છે, તેમણે કહ્યું, અને ગુજરાતની પ્રતિભાશાળી યુવતીઓને આગળ આવવા અને આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. फेमिना मिस इंडिया गुजरात इस बार फेमिना मिस इंडिया ने लाइसेंस आउटसोर्स कर दिया है एंड इट्स गोना बी ऑर्गेनाइज्ड बाय NAEMT, एशियाज वन ऑफ द लार्जेस्ट इवेंट मैनेजमेंट इंस्टीट्यूट. क्राइटेरिया रजिस्ट्रेशन चालू हो गए हैं. आप प्लीज़ वेबसाइट पे जाइए www.missindia.com. वहाँ पे जाके अपने आप को रजिस्टर करिए. सून वी विल कम अप विद ऑडिशन डेट जो अगले महीने होने वाला है एंड देन वी विल ऑडिशन यू ऑफलाइन. हमेशा से बहुत पैशनेट रही हूँ फिल्मी दुनिया को लेके एंड मैंने ग्रेजुएशन भी फिल्म एंड मास कम्युनिकेशन में किया था और तब मैं बिहाइंड द कैमरा आप लोगों की तरह काम करना चाहती थी. पर गोइंग फॉरवर्ड मुझे बहुत सारे अपॉर्चुनिटीज़ आ रहे हैं आफ्टर बीइंग प्रोवाइडेड दिस प्लेटफॉर्म और मैं कोशिश कर रही हूँ टू मेक द बेस्ट आउट ऑफ दैट अपॉर्चुनिटी. सो आई एम ग्रूमिंग माई सेल्फ for the big screen for acting. I'm taking workshops, so you will surely see me in the big screen and maybe a business venture coming up going forward. यंग जनरेशन को मैं यही बोलना चाहूँगी कि ऑनलाइन बहुत सारी मिसलीडिंग इन्फॉर्मेशन है. वॉट एवर यू गेट ऑन योर फीड उसको हमेशा वेरीफाई करें. हमेशा कोशिश करें कि आप अच्छे पोर्टल्स पे, अच्छे ऐप पे जाके लोगों से कनेक्ट करें, नेटवर्क बनाएं, ताकि आपके पास जो भी इंफॉर्मेशन आ रही है वो आप वेरीफाई कर सकें बिफोर टेकिंग एनी स्टेप. और ये इंडस्ट्री जैसे जैसे बढ़ती जा रही है उतना ही काफ़ी स्कैम भी हो रहा है. सो आई वुड जस्ट अर्ज जिनको भी इस इंडस्ट्री में घुसना है कि कुछ भी स्टेप लेने से पहले उसको वेरीफाई करें एंड देन सेफ रह के सारे स्टेप लीजिए और अपने ड्रीम को ज़रूर एक शॉट कीजिए. गुजरात के यंगस्टर्स, आई थिंक गुजरात एक ऐसा शहर है जो बिजनेस माइंड होने के लिए माना जाता है एंड राइट फ्रॉम यंगस्टर्स टू एल्डर पीपल आई थिंक एवरीवन has grown up in a way where I think they have a natural business mindset. So that is very refreshing by Gujarat. Also, I think हमारी विनर है आयुषी ढोलकिया, फेमिना मिस इंडिया सेकंड रनर अप 2024, जो गुजरात से हैं. तो उन्होंने भी वेंचर किया है इनटू स्पोर्ट्स प्रेजेंटेशन एंड एंकरिंग. जो आई फील गुजरात के बच्चों में क्वालिटी होती है कि बहुत ही अच्छे से बात कर लेते हैं. नेचुरली कम्युनिकेशन स्किल बहुत अच्छी होती है. So that's special about Gujarat kids. આ પ્રસંગે બોલતા પ્રવીણ જોશી, ડિરેક્ટર નેમ, એ વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ વાસ્તવિક દુનિયાનો અનુભવ આપવા માટે સંસ્થાની લાંબા સમયથી ચાલતી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ઇવેન્ટ મેનેજમેન્ટ શિક્ષણમાં 25 વર્ષની શ્રેષ્ઠતા સાથે નેમ હંમેશા અમારા વિદ્યાર્થીઓને
કરીને શીખવાની શ્રેષ્ઠ તકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતને ઇન હાઉસ ઇવેન્ટ તરીકે રાખવાથી અમારા વિદ્યાર્થીઓને દેશના સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર નજીકથી કામ કરવાની અને વ્યવહારિક અનુભવ મેળવવાની તક મળે છે, જે ખરેખર તેમની વ્યવસાયિક યાત્રાને આકાર આપે છે. વ્યવસાયિક પાત્રને આવકાર આપે છે. યાત્રાને આકાર આપે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વિદ્યાર્થીઓ ઇવેન્ટના તમામ પાસાઓમાં સામેલ રહેશે: પ્લાનિંગ, કોઓર્ડિનેશન, પ્રોડક્શન, મીડિયા મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ, લોજિસ્ટિક અને ઓન ગ્રાઉન્ડ એજ્યુકેશન, જે તેમના મોટા પાયાના ઉચ્ચ પ્રોફાઇલ ઇવેન્ટ મેનેજ કરવાની અમૂલ્ય સમજ આપશે. આ હેન્ડ ઓન એક્સપોઝર વિદ્યાર્થીઓને ફેશન ઇવેન્ટ્સ, પ્રેઝન્ટ, લાઇવ શોઝ, સેલિબ્રિટી મેનેજમેન્ટ, બ્રાન્ડ એક્ટિવેશન અને મોટા પ્રોડક્શનમાં ગતિશીલ કારકિર્દી માટે તૈયાર કરે છે. ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત ઓડિશન 7 ફેબ્રુઆરી અને 13 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે, જે મહત્વાકાંક્ષી સહભાગીઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરફ તેમનું પ્રથમ પગલું ભરવાની તક પ્રદાન કરશે. ગુજરાત ફિનાલે 24 ફેબ્રુઆરી 2026ના રોજ આયોજિત કરવામાં આવશે, જ્યાં રાજ્યની શ્રેષ્ઠ પ્રતિભાઓ પ્રતિષ્ઠિત તાજ માટે સ્પર્ધા કરશે. સમગ્ર ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત પહેલ વ્યવસાયિક માર્ગદર્શન હેઠળ નેમ્ડ સ્ટુડન્ટ ટીમ દ્વારા વિશિષ્ટ રીતે સંચાલિત કરવામાં આવશે, જે નેમ્ડની મુખ્ય માન્યતાને મજબૂત બનાવે છે. વાસ્તવિક શિક્ષણને વાસ્તવિક પ્લેટફોર્મ પર થાય છે. આ ભાગીદારી ગુજરાત માટે એક નવો અધ્યાય દર્શાવે છે, જે વારસો, ગ્લેમર, તક અને શિક્ષણને એકસાથે લાવે છે, જ્યારે સ્ટેજ પર અને પડદા પાછળ બંને પ્રતિભાઓને સશક્ત બનાવે છે. નેમ્ડ એકેડમી ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એ એશિયાની શ્રેષ્ઠ ઇવેન્ટ મેનેજમેન્ટ કોલેજ તરીકે ઓળખાય છે, જે પ્રાયોગિક શિક્ષણ અને ઉદ્યોગ એક્સપોઝર દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રોફેશનને તાલીમ આપવામાં 25 વર્ષની શ્રેષ્ઠતા ધરાવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.